શીખું શીખું કરતો જીવડો રાતો રહેશે જીવ જીવ જાતો રહેશે એ મારી માતા માતાજી મિત્રો, આજે છીએ આપણે રામપુરા ચોકડી અને રામપુરા ચોકડીના ફેમસ દાળવડા અને ગોટા જે વેલકમ નાસ્તા હાઉસમાં સ્વાદિષ્ટ અને મસ્ત રીતે બને છે. તો રામપુરા ચોકડી આ વિજાપુર અને આ પાલાવાસના ચોકડી રસ્તો જાય. રામપુરા ચોકડી આવો તો અચૂક નાસ્તો કરવાનું ચૂકતા નહીં અને અહીંયા ખૂબ સ્વાદિષ્ટ દાળવડા ને એવું હોય છે. તો ચાલો આપણે નાસ્તા હાઉસના ઓનરને મળીએ. તો અહીંયા નાસ્તા હાઉસમાં ગોટા, ખમણ, પાત્રા અને ટીકરીવાળા ને એવું બધું રાખી છે. જય માતાજી. શું નામ આપણું? ઉપેશભાઈ. કેટલા વર્ષથી આ તમે ધંધો સ્ટાર્ટિંગ કર્યો હતો? 7-8 વર્ષથી. બરાબર. શું ભાવ ગોટા ને બધું? 30 રૂપિયા. અહીંયા શું નાસ્તામાં તમે રાખો? ગોટા, ટીકરી, બટાકાવાળા, ખમણ, પફ ને વડાપાવ. બરાબર. તો આપ જોઈ શકો છો ગરમા ગરમ ગોટા પણ બની રહ્યા છે. પફ, સમોસા ઓલરેડી નાસ્તામાં બધી આઈટમો અહીંયા મળી રહેશે. દાળવડા શું ભાવ? દાળવાળા 40 પ્લેટ જ આવે 40 રૂપિયા અહીંયા. આપણા મેથીના ગોટા તો પાલક, મેથી પાલક મિક્સ. આવશે રામપુરા ચોકડી આવો તો અચૂક અહીંયા નાસ્તા કરવાનું ભૂલતા નહીં. રામપુરા ચોકડીનો કહેવાય હે ને? રામપુરા ચોકડીના સામે જ વેલકમ નાસ્તા હોય. આપણે પ્લેટ કરી દો દાળવડાની. પાર્સલ શું ભાવ આપણે દાળવડાનો? 40ના 100 ગ્રામ. જો આ ગરમા ગરમ દાળવડા જ બની રહ્યા. મોટા ભાઈ તમારું શું નામ? રાકેશભાઈ પટેલ. અહીંયાથી જુઓ કોઈ પણ ઠંડુ વસ્તુ નહીં. તમને જે નાસ્તો કરવા આવશો ગરમા ગરમ જ મળી રહે. ગરમા ગરમ જ મળી રહે ને કોઈ પણ વસ્તુ. आकाश भाई, नाश्ता में आप क्या क्या रखते हो? नाश्ते में हमारे पास समोसा है, कचौड़ी, ब्रेड पकौड़ा है, बटे का भजी है, मरचा भजी है, दालवड़ा है, मरचा भाजी बर्गर. और इडली ने वो नहीं बनाता नहीं? इडली हमारी वहाँ पर राजन चौड़ी में दूसरी गाय लगती है ना, उस पर दावेली बड़ा पाव, बर्गर, पियर, स्टैंड में सब कुछ रहता है. वो आपकी दूसरी शाखा है? हाँ, वो मेरा दूसरा किचन है. तो आपका नाश्ता हाउस का नाम क्या है? हमारा नाम है बालाजी नाश्ता हाउस. बालाजी नाश्ता हाउस. सब गर्मा गर्म ही मिलता है? गर्मा गर्म. ओके.
નાસ્તા હાઉસ છે. અમારા બીજા ભાઈનું નાસ્તા હાઉસ છે, બાલાજી ઇડલીવાળા, અને આ વેલકમ નાસ્તા હાઉસ. બંને એક જ ભાઈનું હોય. તો ગમે ત્યારે રામપુરા ચોકડી આવો, મહેસાણા જવાનો આ રસ્તો હોય, તો ગમે ત્યારે આવો તો અહીંયા નાસ્તો કરવાનું ભૂલતા નહીં, કારણ કે અહીંનો સ્વાદિષ્ટ એટલા દાળવડા હોય છે ને, તો ના પૂછો વાત. એટલે ગમે ત્યારે આવો ત્યારે વેલકમ નાસ્તા હાઉસ અને બાલાજી ઇડલી વડામાં નાસ્તો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. ચલો આકાશભાઈ, ધન્યવાદ. પહેલો દાળવડા ખૂબ સ્વાદિષ્ટ દાળવડા છે. આપણે ખાઈને ચાખી જોઈએ. વાહ, શું દાળવડા છે.